આંગણવાડી ભરતીના તમામ ઉમેદવારોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સૈયર યુટ્યુબ ચેનલ એટલે કે જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી મિત્રો હાલ અત્યારે શરૂ હતી, કે જેમાં આંગણવાડીનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના ઉપર આજે આપણે વાત કરીશું કે ભાઈ મેરિટ લિસ્ટ તમારું છે ક્યારે આવશે. તો મિત્રો મેરિટ લિસ્ટ ઉપર વાત કરીએ એ પહેલા જો તમે હજુ સુધી આપણે આ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જો કે જેથી કરી આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીને લગતી કઈ પણ નાની અપડેટ આવે અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના પહેલા મારે તમને એક વાત એ જણાવી છે કે ભાઈ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે એમાં એનો આપણો કોઈ વાંધો નથી, પરંતુ જે પણ ફાઇનલ યાદી આવે કે ભાઈ આ બધા ઉમેદવારોનું સિલેક્શન થયું એમાં તમારું નામ આવે તો તમારે કેટલા માર્ક હોવા જોઈએ. તમારું મેરિટ લિસ્ટ આવે પછી તમને ખબર પડી જાય ભાઈ તમારે 100 માંથી છે કેટલા માર્ક આવે, તો એમાંથી તમારે 100 માંથી કેટલા 70-80 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન મિત્રો થઈ જાય. પરંતુ અમુક કેટેગરી પ્રમાણે છે એ મિત્રો ઓલમોસ્ટ 80 માર્ક્સ સુધી તો મિત્રો બધા બહેનોને છે આવી જ જતા હોય છે મિત્રો. ઓલમોસ્ટ બધા બહેનો જેટલા પણ જો 12 પાસ હોય અને જે પણ ગ્રેજ્યુએશન કરેલો એ બધા બહેનોને અને જેમાં ગ્રેજ્યુએશન પછી મિત્રો આગળ એવા એક બે ડોક્યુમેન્ટ આપેલા હોય એટલે મિત્રો એને અહીંયા 50, 60, 70 માર્ક તો મિત્રો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય છે. પછી વધે છે મિત્રો 30 માર્ક. એ 30 માર્ક્સ પણ મિત્રો આરામથી છે કમ્પ્લીટ. એમાં છે 10 માર્ક મિત્રો જે પણ વિધવા બહેનોના હોય છે એ અમુકને ન મળે તો બાકી મિત્રો અહીંયા 70-80 માર્ક સુધી કવર થઈ જાય. તો એમાં જેને પણ આપણે વાત કરીએ કે 80 માર્ક્સની ઉપર માર્ક્સ હોય એનું સિલેક્શન તો મિત્રો ફાઇનલ થઈ ગયું, એ રીતે તમારે ગણીને ચાલવાનું. પછી આપણે મેરિટ લિસ્ટની જો મિત્રો વાત કરીએ તો ઓફિશિયલી સાઇટ પર હું તમને બતાવું. અને મિત્રો મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે કે ન આવે એના માટે મિત્રો તમારે તમારો એપ્લિકેશન સ્ટેટસ છે એ પણ એક વખત ખાસ કરી ચેકઆઉટ કરી લેજો કે ભાઈ તમે જે પણ ફોર્મ ભરેલું હતું એ ત્યાં માન્ય ગણાયેલું છે કે નથી. તો એના ઉપર પણ મિત્રો આપણી ચેનલ પર છે ફૂલ ડિટેલનો વિડીયો આ પ્રમાણે આવી જશે કે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી માટે ફોર્મ ભર્યું હોય તો આ કામ એ ખાસ કરી લેવાનું. તમારે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવાનું, બીજા એક બે કામ છે એ પણ જોઈ લેજો. બાકી ભાઈ તમારું મેરિટમાં નામ નહીં આવે પછી એમ ન વિચારો કે મેરિટમાં નામ તો નથી આવ્યું. બે મહત્વના સમાચાર છે કે ભાઈ કેટલા માર્ક હશે તો વારો હશે, એ માર્ક પણ મેં તમને જણાવેલા છે કે ભાઈ તમને 70 માર્ક્સ 80 માર્ક્સ કેટલા માર્ક હોય તો તમારો વારો આવી શકે. તો ફાઇનલી આપણે પેલા મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના પર ચર્ચા કરી લઈએ. તો મિત્રો આપણે અહીંયા ઈ શ્રમની સાઇટ પર હું તમને લઈને આવ્યો છું. સાઇટ લોડ થાય છે એટલે મિત્રો હું તમને જો લોડ થઈ ગઈ છે તો અહીંયા તમને બતાવી આપું. મિત્રો અહીંયા તમે આવશો એટલે અહીંયા તમારે જે પણ તમારી આંગણવાડી તેડાગર અને જે પણ કાર્યકરની જે પણ ભરતી છે એની મિત્રો તારીખ ઉપર છે મિત્રો અત્યારે અહીંયા કંઈ પણ ન્યૂઝ આવેલી નથી. હવે ઘણા એવા ક્રિએટર છે કે જે કહે છે કે ભાઈ આંગણવાડી અને આંગણવાડીમાં કાર્યકર તેડાગરની જે પણ આ ચાલુ ભરતી છે એનું મેરિટ યાદી છે એ ઘણાએ કીધેલું છે મિત્રો કે 27 તારીખના રોજ આવવાનું છે. કેટલી 27 તારીખ? પરંતુ હું તમને ભાઈ લખીને આપું કે આમાં ક્યાંય મિત્રો અત્યારે એવી જાહેરાત નથી કરેલી ભાઈ 27 તારીખના રોજ તમારો આન્સર કે જે પણ છે મેરિટ યાદી એ ફાઇનલી આવી જશે. એ મિત્રો એની રીતે અંદાજિત તારીખ કહેતો હોય પરંતુ એ વિડીયોની અંદર એમ પણ નથી કીધેલું કે આ અંદાજિત તારીખ છે. હું તમને વિડીયોમાં ચોખ્ખું કહું કે ભાઈ અંદાજિત તારીખ હશે, કઈ ફાઇનલ તારીખ નથી. અહીંયા પણ મિત્રો તમે જોઈ લેજો. અહીંયા મિત્રો હજુ સુધી છે તમારે શું કહે કે રિઝલ્ટ ઉપર જશો એટલે મિત્રો અહીંયા કઈ તમારી માહિતી આપતા નથી. રિઝલ્ટ પર જઈને પણ હું તમને એક વખત ચેકઆઉટ કરાવી આપું. અહીંયા મિત્રો સાઇટ લોડ થાય છે એટલે હું તમને બતાવી આપું કઈ રીતનું છે. એ પહેલા મિત્રો જો હજુ તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ત્યાં મેરિટ બાબત છે એપ્લિકેશન ગાઈડન્સ મારફત જે પણ આપની અપીલ મિત્રો નોંધવા બાબત અહીંયા છે સુનાવણી કરવાનું ને બધું. પરંતુ મિત્રો અહીંયા છે એ તમે જો અહીંયા સિલેક્ટ કરશો મિત્રો તમારી જે પણ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે અહીંયાથી સિલેક્ટ કરજો તમારી જે પણ ભરતી એ મિત્રો અહીંયા આવશે નહીં, કારણ કે હજુ સુધી છે જાહેર જ નથી થયું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જાહેર થશે એટલે મિત્રો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી હું તમને માહિતી આપી દઈશ. એટલે જ મિત્રો આ વિડીયો પણ બનાવવો પડે છે. અને મિત્રો અહીંયા એના પછી પોસ્ટ સિલેક્ટ કરશો તો પોસ્ટમાં આ ઓપ્શન તો મિત્રો ઓલમોસ્ટ હોય જ છે. બે પોસ્ટ જોઈએ છે આંગણવાડી તેડાગર અને જે પણ કાર્યકર છે એની. આ પ્રમાણે મિત્રો અપડેટ છે. મિત્રો હોમ પેજ પર તમે આવશો તો ત્યાં પણ મિત્રો કોઈ પણ અપડેટ બતાવે, બાકી મિત્રો અહીંયા ન્યૂ કરીને અપડેટ આવી જાય છે. બાકી મિત્રો એ અપડેટ પણ નથી. તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો પણ શેર કરી દેજો. મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. કટ ઓફનો વિડીયો પણ છે મિત્રો ટૂંક સમયમાં આવી જવાનો છે ચેનલ પર.